સૌ પહેલા નજર કરીએ રાજ્યના 4 મોટા સમાચારો પર। તો એબીપી અસ્મિતાના અહેવાલના આધારે ગુજરાત હાઈકોર્ટમાં થઈ જાહેરહિતની અરજી। અમદાવાદના રસ્તાઓ પર ખાડાઓના સામ્રાજ્ય અંગે જવાબદારોની સામે પગલાં ભરવા અરજીમાં કરાઈ છે માંગ। તો વડોદરાના સાવલી રોડ પર ફાર્મ હાઉસમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામનો થયો છે પર્દાફાશ। 11 લોકોની ધરપકડ થઈ છે। તો સુરતમાં જીએસટીના વિરોધમાં વેપારીઓ ફરી શરૂ કરશે આંદોલન। અપેક્ષાઓ પૂર્ણ ન થતા આંદોલન કરાશે, જ્યારે અંતમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનું સંકટ વધુ ઘેરાયું છે। છેલ્લા 24 કલાકમાં સ્વાઇન ફ્લૂથી 3 લોકોના મોત થયા છે। महत्वपूर्ण समाचार मळ्या छे। अमदावादथी पूना जई रहेली स्पाइस जेटनी फ्लाइट मोडी थता मुसाफरोए होबाळो मचाव्यो। फ्लाइट 2 कलाक मोडी पड़ता मुसाफरोए होबाळो मचाव्यो। हजू सुधी अमदावादथी पूना माटे फ्लाइट टेक ऑफ नथी थई। फ्लाइटनो समय 8:10 वाग्यानो पूना पहोंचवानो छे। हाल मुसाफरो होबाळो करी रह्या छे। महत्वपूर्ण समाचार छे। पुणे खाते जई रहेली फ्लाइट ने हाल रोकी देवामां आवी छे ने 8:10 आ फ्लाइट थी, परंतु हजू सुधी फ्लाइट उपड़ी नथी, जेने कारणे सामान्य यात्रिकोना स्केड्यूल खोरवाई गया छे ने रक्षाबंधन जेवा पवित्र पर्व पर आवा तहेवारना समये जो ज्यारे आवुं थतुं होय छे त्यारे सामान्य लोकोने खूब ज हालाकीनो सामनो करवो पड़तो होय छे। तो हवे जोईशुं एमएलए बचाओ केम्पनो 9मो दिवस। આવતીકાલે છે રક્ષાબંધન અને તેના પછીના જ દિવસે છે રાજ્યસભાની ચૂંટણીનું મતદાન। એવામાં સૂત્રોના મતે મોડી રાત્રે કોંગ્રેસના 11 ધારાસભ્યોની થઈ શકે છે વતન વાપસી, જેમને સીધા જ લઈ જવાશે આણંદના રિસોર્ટ પર। તો આ દરમિયાન શંકરસિંહે પણ સાધ્યું છે કોંગ્રેસ પર નિશાન અને રાજ્યસભાના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઘડી રહ્યા છે રણનીતિ। ગુજરાતમાં કોંગ્રેસની કશમકશનો આવી શકે છે અંત। સૂત્રોના મતે 9 દિવસથી બેંગલુરુના ઈગલ્ટન રિસોર્ટમાં રખાયેલા ધારાસભ્યોમાંના 11 ધારાસભ્યો મોડી રાત્રે આવશે અમદાવાદ, જ્યારે બાકીના ધારાસભ્યો સોમવારની સવારે આવશે। કોંગ્રેસના ધારાસભ્યોની વતન વાપસી તો થશે, પણ ઘર વાપસી નહીં। મતલબ કે અમદાવાદ એરપોર્ટથી તેમને સીધા જ લઈ જવાશે આણંદના નિજાનંદ રિસોર્ટ પર। આ રિસોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। તો અમદાવાદ એરપોર્ટ પર પણ પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે। તો આ દરમિયાન કોંગ્રેસને રામ રામ કહી ચૂકનારા શંકરસિંહે પણ કોંગ્રેસ પર નિશાન તાક્યું છે। શંકરસિંહે કહ્યું કે ગુજરાતની જનતાને પૂરમાં છોડી મોજ મસ્તી અને ધારાસભ્યોનું બેંગલુરુ જવું એ ખોટું હતું। जो 44 एमएलए गुजरात की जनता को रोते हुए छोड़कर, दुख में, अतिवृष्टि में छोड़कर ऐश करने के लिए चले गए, और वो इन्होंने कहा कि हम मजाक करने आए हैं। अरे वहाँ खाना पीना बिना लोग मर रहे हैं और आप मजाक करने आए हैं, ऐसा पब्लिक स्टेटमेंट दिया लोगों ने, मतलब विधायकों ने। तो जनता तो देखती है सब क्या हो रहा है क्या नहीं हो रहा है। तो इनको तो फिर से असेंबली में रिटर्न होना मैं मुश्किल देख रहा हूँ। गुजरात कांग्रेसना प्रभारी अशोक गहलोते कह્યું કે અહમદ પટેલની જીત નક્કી છે। અશોક ગહેલોતના મતે કોંગ્રેસને રામ રામ કહી ચૂકનારા શંકરસિંહ પણ અહમદ પટેલને જ વોટ આપશે। नहीं, वाघेला जी ने प्रॉमिस की है, पब्लिकली प्रॉमिस की है कि मैं अहमद पटेल को वोट दूंगा और इसलिए 8 तारीख के बाद में इस्तीफा दूंगा। मुझे विश्वास है कि वो अपनी बात पे कायम रहेंगे। तो अमदावादમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળવા પહોંચ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી। મંગળવારના રાજ્યસભાની ચૂંટણીનું મતદાન છે, જેમાં અમિત શાહ પણ ઉમેદવાર છે। તો આ તરફ એનસીપીએ પણ કોંગ્રેસની મૂંઝવણ વધારી દીધી છે, કારણ કે એનસીપીએ પોતાના પત્તા હજુ સુધી ખોલ્યા નથી। 3 દિવસીય ગુજરાત પ્રવાસ પર આવેલા એનસીપી નેતા પ્રફુલ પટેલે કહ્યું 2012માં કોંગ્રેસે એનસીપીને દગો આપ્યો હતો। હવે કોંગ્રેસ ખુદ મુશ્કેલીમાં મુકાતા તેને એનસીપીની યાદ આવી છે। सामान्य तो राज्यसभाની ચૂંટણી બિન વિરોધ થતા આવતી આટલા વર્ષોથી। આ વખતે ચૂંટણી થઈ રહી છે એનું કારણ પણ કોંગ્રેસ પક્ષ જ જવાબદાર છે, કેમ કે એમના 14 ધારાસભ્યોએ પક્ષને કાં તો ત્યાગ્યો છે, ક્યાં તો પક્ષના વિરોધમાં એમનું વોટ કરવાની એક માનસ દેખાઈ રહ્યું છે। અને એટલા માટે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને ગુજરાતના બહાર કર્યા છે। 8 તારીખના રાજ્યસભાની ચૂંટણી છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર છે અહમદ પટેલ। પણ શંકરસિંહના રાજીનામા બાદ 6 ધારાસભ્યો પાર્ટી છોડી દેતા બાકીના ધારાસભ્યોને બેંગલુરુના રિસોર્ટમાં લઈ જવાયા હતા।
જેને લઈને ન માત્ર ગાંધીનગરમાં બલકે દિલ્હીમાં પણ રાજનીતિ ગરમાઈ ગઈ. બ્યુરો રિપોર્ટ, ABP અસ્મિતા. તો મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. આવતીકાલે જ્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પરત ફરી રહ્યા છે તેને લઈને NSUIના કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમને રક્ષા કવચ આપશે. આવતીકાલે કોંગ્રેસના ધારાસભ્યોને NSUIના કાર્યકર્તાઓ સુરક્ષા કવચ પૂરું પાડશે. આવતીકાલે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો પરત ફરી રહ્યા છે તેને લઈને યુથ કોંગ્રેસ હાલ સક્રિય થઈ ગયું છે અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા એ હુંકાર ભરવામાં આવ્યો છે કે તે દરેક ધારાસભ્યને સુરક્ષા કવચ તરીકે પૂરું પાડશે. એરપોર્ટથી રિસોર્ટ સુધી 50થી પણ વધારે ગાડીઓનો કાફલાની સાથે ધારાસભ્યોને રિસીવ કરવામાં આવશે અને ત્યારબાદ આણંદના નિજાનંદ રિસોર્ટ ખાતે તેમને મોકલવામાં આવશે. આ વિષય પર વાત કરવા સંવાદદાતા ભૌમિક વ્યાસ અમારી સાથે જોડાયા છે. ભૌમિક, જે પ્રમાણે માહિતી મળી રહી છે કે NSUIના યુવા કાર્યકરો સુરક્ષા કવચ પૂરું પાડશે, આપની પાસે શું માહિતી છે, જણાવશો? પાર્થ, બેંગલુરુમાં જે 44 ધારાસભ્યો છે તે આવતીકાલે સવારથી અલગ અલગ 2 ગ્રુપમાં અમદાવાદ આવશે અને અમદાવાદથી તેમને આણંદ ખાતેના જે નિજાનંદ રિસોર્ટ છે ત્યાં પહોંચાડવામાં આવશે. ખાસ કરીને કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ધારાસભ્યોની સુરક્ષાને લઈને ચિંતા છે. તેને લઈ NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે MLA જે આવશે જે ગ્રુપમાં તે ગ્રુપની આસપાસ એમને સુરક્ષા કવચ આપવામાં આવે અને રિસોર્ટ સુધી પહોંચાડવામાં આવે અને ત્યારબાદ મંગળવારે એટલે કે રિસોર્ટથી મતદાન મથક છે જે ગાંધીનગર ત્યાં સુધી પણ તેમને સુરક્ષા કવચ આપવામાં આવે. તો NSUIના જે યુવા કાર્યકર્તાઓ છે અને સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે એરપોર્ટથી લઈ રિસોર્ટ સુધી અને રિસોર્ટથી લઈ મતદાન મથક સુધી સાથે સતત રહેશે અને 50થી વધારે ગાડીઓનો કાફલો છે તે ધારાસભ્યોની સાથે સુરક્ષા કવચમાં રહેશે. સાથે ખાનગી જે સિક્યુરિટી કંપની છે તેને પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ખાનગી સિક્યુરિટી કંપનીના કર્મચારીઓ પણ આ ધારાસભ્યોનું સુરક્ષા કવચ બનશે. જી સાથે ભૌમિક, પૂછવા માંગીશ કે મહત્વપૂર્ણ સમાચાર વચ્ચે મળ્યા કે અહેમદ પટેલ પણ ગુજરાત આવી ગયા છે રાજ્યસભાની જે ચૂંટણી છે તેને લઈને, તો એની શું માહિતી છે આપની પાસે? જી બિલકુલ પાર્થ, રાજ્યસભાની ચૂંટણી છે મંગળવારે અને તેમાં ખાસ કરીને બીજેપીના 3 ઉમેદવાર અને કોંગ્રેસ તરફથી જે રાજકીય સલાહકાર છે અને વરિષ્ઠ નેતા છે તે અહેમદ પટેલ ઉમેદવારી કરી રહ્યા છે. અહેમદ પટેલ અત્યારે થોડી વાર પહેલા જ અમદાવાદ પહોંચી ચૂક્યા છે અને રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી રોકાશે. એટલે કે 2 દિવસ તેમનો જે આખો મુકામ છે તે અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે. માનવામાં આવે છે કે આવતીકાલે તેઓ અનેક નેતાઓને મળે તેવી શક્યતા છે. જે ધારાસભ્યો છે જે અહેમદભાઈ પટેલની સાથે છે તેમને પણ મળે તેવી શક્યતા છે. તો કહી શકાય કે જે રીતના સ્થિતિ બની રહી છે, મંગળવારે ચૂંટણી છે, બસ તે માની શકાય કે તેને લઈ અને જે કાઉન્ટડાઉન જે કહી શકાય તે શરૂઆત થઈ છે. જી આભાર ભૌમિક સમગ્ર માહિતી બદલ. તો હવે જાણીશું સામાન્ય જનતાનું દર્દ. અમદાવાદના રસ્તા બની ગયા છે મોતના રસ્તા. શહેરના ઓઢવ અને વસ્ત્રાલમાં અલગ અલગ 2 ઘટનામાં 2 લોકોના મોત થઈ ગયા. AMCની નબળી કામગીરીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી થઈ. આ અરજીમાં ABP અસ્મિતાના અહેવાલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેદરકારી કહો કે પછી ભ્રષ્ટાચાર, અમદાવાદ મહાનગરપાલિકાની કરતૂતને કારણે એક વ્યક્તિને ગુમાવવો પડ્યો છે પોતાનો જીવ. અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર રસ્તા પર ખુલ્લી મુકાયેલી ગટરને કારણે મુકેશભાઈનું મોત થયું. મુકેશભાઈ નોકરીથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ખુલ્લી ગટરમાં તેઓ બાઇકની સાથે પડ્યા. દુર્ઘટનામાં મુકેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મુકેશભાઈના મૃત્યુથી તેમનો પરિવાર નિરાધાર બન્યો છે. પરિવારની માંગ છે કે જવાબદારોની સામે પગલાં લેવામાં આવે. હાલ આ મામલો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. કારખાનું બંધ કરીને લેથ મશીનનું કામ કરે છે. એ ઘરે જઈ રહ્યા હતા તો કોર્પોરેશનની ગટર ખુલ્લી હતી, એમાં એની બાઇક પડવાથી એનું મોત થયું છે. એટલે આપણી કોર્પોરેશનની બેદરકારીના કારણે થયું છે બધું, કારણ કે ખાડો એ 8 દિવસથી આ ખુલ્લો છે એમને. ન માત્ર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં બલકે વસ્ત્રાલમાં પણ ઘટી હતી આવી જ એક દુર્ઘટના. 2 જુલાઈના 35 વર્ષીય પ્રેમ પ્રકાશ ચૌહાણ પોતાના બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ખોદાયેલા ખાડામાં તેઓ પડી ગયા. તેમને તુરંત હોસ્પિટલમાં તો ખસેડવામાં આવ્યા પણ તેમને બચાવી ન શકાયા. આ તો દર વખતે ચોમાસાની વાત છે. દર વખતે આ રીતે ખાડા અને રોડ તો અહીં કોઈ દિવસ થયો જ નથી. ટેક્સ તો દર વખતે લઈ જ જવાનો છે. ટેક્સ બધા લગભગ કેટલા 10, 15, એક શેર દીઠ દર વર્ષે ટેક્સ આપે છે. એ રૂપિયો ક્યાં જાય છે એ જ કંઈ ખબર નથી પડતી.
અમદાવાદમાં ભારે વરસાદે વિરામ લીધો તેને 1 સપ્તાહનો સમય થઈ ગયો છે, પણ આ ભારે વરસાદને કારણે અમદાવાદના અનેક રસ્તાઓ તૂટી ગયા છે. તેમાં અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, આ અમદાવાદના પશ્ચિમ વિસ્તારનો સૌથી વ્યસ્ત વિસ્તાર કહી શકાય. કોર્પોરેટ રોડનો વિસ્તાર છે જે સરખેજ અને વિશાલા હાઈવેને જોડે છે. આ રસ્તાની હાલત જોઈ શકો છો. 1 સપ્તાહ બાદ પણ આ રસ્તા ઉપર અનેક ખાડા છે. આ રસ્તાને સરફરિંગ કરવામાં આવ્યું છે અને અહીંથી છતાં લોકો વાહન ચાલકો નીકળવા માટે મજબૂર છે. આ રસ્તો આખો તૂટેલો છે, સામેના વિસ્તારનો રસ્તો તૂટેલો છે, પણ અહીંયા માટીના રોડા અને રેતી અને માટી નાખી આ રસ્તાને સમતલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પણ કહી શકાય કે આ વિસ્તારમાં મોટા બિઝનેસ હાઉસ આવેલા છે, મોટા કોર્પોરેટ હાઉસ આવેલા છે, તે કારણોસર લોકો અહીંથી પણ નીકળવા મજબૂર છે. પણ કહી શકાય કે 1 સપ્તાહના વિરામ બાદ પણ અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જેના રસ્તાઓ તૂટેલા છે, જેની ગલીઓ તૂટેલી છે, જેને કારણે અમદાવાદની જનતાને સૌથી વધારે એટલે કે પારાવાર મુશ્કેલી પડી રહી છે. મેગા સિટી કહેવાતું અમદાવાદ જોઈ તો રહ્યું છે સ્માર્ટ સિટીના સપના, પણ રસ્તા પર વરસાદનું પાણી અને ખાડા તંત્રની પોલ ખોલી રહ્યું છે. એવામાં એબીપી અસ્મિતાએ રસ્તાઓની સ્થિતિને લઈને આપેલા અહેવાલની અસર થઈ છે. અમદાવાદના રસ્તાઓને લઈને હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી થઈ, જેમાં એબીપી અસ્મિતાના અહેવાલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજીમાં તંત્રની ઘોર બેદરકારીથી નાગરિકોને ઉઠાવી પડતી મુશ્કેલીની રજૂઆત કરવામાં આવી છે. અરજીમાં મ્યુનિસિપલ કમિશનર સહિતના જવાબદારોની સામે પગલાં લેવાની માંગ કરાઈ છે. તો રસ્તાઓને જેમ બને તેમ જલ્દીથી રિપેર કરી વાહન ચાલકો અને લોકોને પડતી મુશ્કેલી બદલ યોગ્ય વળતર ચૂકવવાની પણ માંગ કરાઈ છે. આ કેસની સુનાવણી મંગળવારના રોજ હાથ ધરાશે. રસ્તાઓની નબળી ગુણવત્તાના કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. વરસાદ તો અટક્યો છે, પરંતુ રસ્તાઓની જે સ્થિતિ છે તે દયનીય છે. તે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં. તે પ્રમાણે અત્યારે જે દ્રશ્યો જોઈ શકાય છે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારના આ દ્રશ્યો છે. રસ્તાઓની જે સ્થિતિ છે આપ જોઈ શકો છો. કોર્પોરેશનની જે કામગીરી છે, જે નબળી કામગીરી છે, તે અહીંયા છતી થઈ રહી છે. જે રીતે રસ્તાઓમાં પુરાણ કરવામાં આવ્યું છે, ઈંટ અને રોડાનું પુરાણ કરવામાં આવ્યું છે, જેના કારણે રસ્તાઓ જે છે ઉબડ ખાબડ હોય તે પ્રકારની સ્થિતિ થઈ છે. રસ્તાઓની બિસ્માર હાલતના કારણે લોકોને પડતી હાલાકીનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે. ત્યારે મંગળવારે આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. હાઈકોર્ટની સુનાવણી દરમિયાન કોર્પોરેશનને શું નિર્દેશો હાઈકોર્ટ આપે છે તે પણ મહત્વનું બની રહેશે. હિરેન જોશી સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ. વરસાદ બાદ રાજકોટના રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે. વરસાદે વિરામ લીધો હોવાને 15 દિવસ થઈ ગયા હોવા છતાં આજ દિવસ સુધી પણ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેથી સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. આ છે સ્માર્ટ સિટી રાજકોટના રસ્તાઓની હાલત. વરસાદ બાદ રસ્તાઓની હાલત ખસ્તા છે. રસ્તાઓ તૂટી જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના રાજમાર્ગો પર ટ્રાફિકની સમસ્યા છે અને રસ્તા પરના ખાડા અને પાણી ભરાયેલા હોવાના કારણે લોકો લપસીને પડી રહ્યા હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. એબીપી અસ્મિતાએ શહેરના અલગ અલગ રાજમાર્ગોની મુલાકાત લઈ અને જનતાના દર્દને વાચા આપી. શહેરના રસ્તાઓની હાલત કંઈક આવી છે. શહેરના વ્યસ્ત રસ્તાઓમાંથી એક જીવરાજ પાર્ક મેઇન રોડ અને નાના મવા મેઇન રોડનો 70% રસ્તો તૂટી ગયો છે. તો જામનગરને જોડતો જામનગર રોડ 55% તૂટી ગયો છે. શહેરનો લક્ષ્મીનગર મેઇન રોડ 65% તૂટી ગયો છે. તો મવડી રોડ 60% તૂટી ગયો છે અને અતિ વેસ્ટ એવો ગોંડલ રોડ 65% તૂટી ગયો છે. શહેરનો પોશ વિસ્તાર એવો યાજ્ઞિક રોડ 50% તૂટી ગયો છે. તો શહેરનો કાલાવડ રોડ 20% તૂટી ગયો છે, જ્યારે શહેરનો યુનિવર્સિટી રોડ 25% તૂટી ગયો છે. આ એ જ રાજકોટ છે જેની સ્માર્ટ સિટીમાં પસંદગી કરવામાં આવી છે. જો કે વાસ્તવિકતા એ છે કે શહેરના લગભગ તમામ માર્ગો વરસાદમાં ધોવાયા છે. વરસાદ બાદ રસ્તાઓની હાલત તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યું છે અને તંત્ર વરસાદના કારણે રસ્તાઓ ખરાબ થયું હોવાનું કારણ આગળ ધરી રહ્યા છે. પણ સવાલ એ છે કે શા માટે રસ્તાઓનું બાંધકામ કરવામાં આવે ત્યારે જ આ વાતનો ખ્યાલ નથી રાખવામાં આવતો અને રસ્તો બનાવતા કોન્ટ્રાક્ટર સામે પગલાં કેમ નથી લેવાતા? ટેક્સ ભર્યો હોવા છતાં પૂરની સુવિધા ન મળતી હોવાથી સ્થાનિકોમાં રોષ છે. રાજકોટની જનતાની માંગ છે કે તંત્ર રસ્તાનું સમારકામ બને તેટલી ઝડપથી શરૂ કરે. પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. ચોમાસાની સિઝન બાદ ભાવનગરમાં પણ રસ્તાના કંઈક આવા જ હાલ જોવા મળ્યા. શહેરના લગભગ બધા જ વિસ્તારના લોકો રસ્તા પરના ગાબડાને કારણે પરેશાન છે. તો બીજી બાજુ શહેરમાં છેવાડાના ડ્રેનેજનું કામ પૂર્ણ થયા બાદ પણ રસ્તા વ્યવસ્થિત નથી કરાયા. ચોમાસા અત્યાર સુધીમાં ભાવનગરમાં માત્ર 13 ઇંચ વરસાદ નોંધાયો, તેમાં જ શહેરના રસ્તાઓ ખાડામાં ફેરવાઈ ગયા.
જેનાથી રસ્તાની કામગીરીમાં કાચું કપાયું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. તો શહેરના રૂપાવરી રોડ ખેડૂતવાસનો માર્ગ લાંબા સમયથી તદ્દન બિસ્માર હાલતમાં છે. આનંદનગરથી રૂપાવરી સુધી ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ ભાવનગર મનપાએ અહીં કામચલાઉ માર્ગ પણ તૈયાર નથી કર્યો, જેને કારણે લોકો અહીંના ધૂળવાળા કાચા રસ્તા પરથી પસાર થવા મજબૂર છે. આ વિસ્તારની સમસ્યા માત્ર ચોમાસા પૂરતી જ નથી, પણ છેલ્લા 3 વર્ષથી અહીંયા આવી જ પરિસ્થિતિ છે. થોડા વરસાદમાં પણ અહીં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે. ભાવનગર મહાનગરપાલિકાએ 1200 mm લાઇન નાખાતા પછી જે રોડનું રિપેરિંગ મેન્ટેનન્સ કરવું જોઈએ, જે સ્ટેટ હાઈવે કે કોર્પોરેશને નહીં કરતા આ વિસ્તારની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. 2 ફૂટના ખાડા, અને તે પણ વારંવાર ટ્રક ફસાવા, કારો ફસાવવી, સ્કૂટર વાહનોને ગંભીર નુકસાન, વસાહો તેની વચ્ચેથી પસાર થતા આ માર્ગમાં જનતા ત્રાહિમામ હતી. અહીંયા છે ને વારંવાર ખટેરા રોડ તૂટી ગયો, કોઈ ધ્યાન દેતું નથી. આ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન 2 વર્ષ જેવું થઈ ગયું, પણ અહીંયા પાણી ભરાય, બધી જાતની હેરાનગતિ, આ વાહનને અમારા નુકસાન થાય છે. અહીંયા આ વિસ્તારમાં પાણી 3 વર્ષથી ભરાય છે, એની અમે લગભગ 3 થી 4 વખત રજૂઆત કરેલી, અને આ પાણી વરસાદના કારણે તો છે તે, પણ વરસાદ થોડો કંઈ આવે છે ને તો આગળના વિસ્તારનું પાણી બધું આ સાઈડ આ ઢાળવાળા વિસ્તારમાં બધું આવે છે, એટલે અહીંથી આગળ જવાનો ક્યાંય નિકાલ નથી, એટલે પાણી બધું અહીંયા ભરાઈ રહેશે ને એના લીધે થાય છે. ગટરમાં જે પાણી જવું જોઈએ ને એની બદલે ગટરમાંથી પાછું બહાર આવે છે, અને પાછું બહાર નીકળીને આ રોડ ઉપર ભરાઈ રહેશે, એટલા માટે આ વધારે ગારો ને એવું થાય છે. તો હવે વાત કરીશું સ્નેહના બંધન રક્ષાબંધનની. આવતીકાલે રક્ષાબંધન છે. આ પાવન પર્વ પર પીએમ મોદીના માનીતા બહેન પાકિસ્તાનથી અમદાવાદ આવ્યા છે પોતાના પ્યારા નરેન્દ્રભાઈને રાખડી બાંધવા. સોમવારના છે રક્ષાબંધનનો તહેવાર. દેશ વિદેશથી બહેનો પોતાના ભાઈઓના હાથમાં રાખડી બાંધવા વતન પરત ફરી રહી છે. આવી જ એક પીએમ મોદીની માનીતી બહેન. પીએમ મોદીની આ માનીતી બહેન પાકિસ્તાનની છે અને તેમનું નામ છે કમર જહાન. છેલ્લા 22 વર્ષથી આ બહેન પીએમ મોદીની હાથમાં રાખડી બાંધી તેમને સુરક્ષા અને વિજયી ભવનું આશીર્વાદ આપી રહ્યા છે. आपको पता होगा कि सबको ऐसे कमर पे हाथ रख के वो धब्बा मार के बोलते थे कि कैसी हो बहन, ऐसे करके बात करते थे, और मुझे उनका वो स्टाइल बहुत ही पसंद था. तो तब से मैं उनको राखी बांधती हूँ. मेरे दिल में अंदर से ऐसा होता था कि मैं काश के इनको मैं राखी बांध सकूं. और मुझे जब मैं पाकिस्तान से आई थी तो राखी का जो त्योहार है वो मुझे बहुत ही पसंद था. तो मुझे अंदर से दिल में हुआ कि मैं इनको आज राखी बांधती हूँ. और तब रक्षाबंधन था, तो मैं जब उनके पास राखी लेकर गई तो उन्होंने खुशी से हाथ आगे किया और मैंने राखी बांध दी. जो कि गत वर्षे कमर जहान कोई कारणवश हिंदुस्तान आवी न शक्या, पण पोस्टथी તેમણે પીએમ મોદીને જરૂર રાખડી મોકલી આપી. કમર જહાનનું કહેવું છે કે કોઈ પણ તહેવાર હોય તેઓ પોતાના પ્યારા ભાઈને મુબારકબાદ આપવાનું ભૂલતા નથી, અને બાકી ભાઈઓની જેમ નરેન્દ્રભાઈ પણ આટલી વ્યસ્તતાની વચ્ચે તેમને ક્યારેય નથી ભૂલતા. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. તો રક્ષાબંધનનો ઉત્સાહ ન કેવલ શહેર અને રાજ્યમાં છે, પરંતુ દેશમાં જોવા મળી રહ્યો છે. તો હાલ મહાનગરની સમાચારની ગતિવિધિઓમાં આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો એબીપી અસ્મિતા.